જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રમણ ભમણ વાળામાં પડ્યું છે. આ સાફ નત કરાતું કાઈ? તમારા હાથ ભાંગી ગયા છે? હાથની દીકરી થામા ઉચાવા દે, મારા સામું વાત ન કહી તું. કા તમે કઈ મોટા ગવર્નમેન્ટ છો? હે તને 10 ફેરે કીધું છે કે તું હે ને વાળો સાફ રાખજે. આ પોદરા આમનામ તમારા બાપ પડ્યા છે, આ ઉકેડો આમ કે છડાવી દેવાય. ખબર નથી પડતી તમને કહું છું. તો તમને ક્યાં કહીન ગુમડે ચોપડવા છે? ઘરના કામ તો કરીસી, વ્યવહારના કામ તો કરીસી, વાડીના કામ તો કરીસી, તો ઢોરના કામ તમારે કરાય. તો તમારે 100 પીસમાં રાખવા તમને અહીં રાખ્યું છે? હે પાછી હમી થાસ મારા આમો. તમારે હે ને હાથ નહીં ઉપાડવાનો હો. હા ઠીક છે, એક ટોકા ભેગી નાખ દે, અમને ફોટું કરી જા ઉકેડામાં. ઉકેડામાં આમ મને પોદરા સાફ કરવા મને આનત પોહાતું. મને ઈ જેમ તેમ પડ્યું હોય ને મને હાવ જરાય નથી પોહાતો. કહી દઉં તને. તમે હે ને લાંબા ટૂંકા હાથ કરો માં. આંગળી આંટી છે, બોલ હું થાય તારાથી? બોલ હાલ. તમે કીધું ને આંગળી આમ સીધી રાખો એમ. હું હે ને તમારા ઘરની કઈ નોકરાણી નથી. હું આમ કરો છો? આ તમારો બાપ મેં હજીરો ખેડકો છે, આ કોટ કરે તો મારો બાપ કરવા આવશે બધુંય. એમ તો તમને દૂધ પીતા અને માખણ ખાતા અને ઘી ખાતા તમને સારું લાગે છે. સાની મુની તું આ બધે પોદરાને ઉહેડ વાળો સાફ કરા. લાંજ બેઠો ચાલુ. પોદરા બોદરા કઈ ઉહેડવા સાની મુની ખાતા જ નથી. હમણાં તમારી માં મારી લે. છો હાલી નીકળ્યા સોતઈ. નકામ કોક માણા જોવે ને મારે કે બોલવાનું નહીં બોલાય જાય. તું સાફ કરો મડાલ. હું હેને વાહિદું કરવાનું મારે થાતું જ નથી. બરોબર છે, તમને ભગવાને હાથ પગ દીધા છે. કરવું હોય તો કરો ને તો કાઈ નહીં. તો કોણ તારો બાપો અહીંયા કરવા આવશે વાહિદા? કા મારો બાપ છે નો આવે? હે તું દેખાડો કરમાં ખોટી સાફ કરો મડાલ મગજ મારી કર. મારે ઈ કઈ ધંધીનો કરવા નથી થાતો. જો બરોબર આ પોદરા છે અને આ ખપારી છે, માં તગારું પડ્યું છે. તમને ભગવાને બે હાથ દીધા છે. કરવું હોય તો કરો ને તો જાવ તેલ લેવા. એ અહીંયા તો શું કામ છે મારું? તેલ એ ફૂલા લાગો તો ફૂલા. ભલે ફૂડો લાગુ, હવે તો પાડી દેવી મારી મારી. આમ જે મંજી આતા જોવે. એ તેલ લેવા ગયો મંજી આતો તારો. આમ સાફ કર. વાળો સાફ થઈ જાય ત્યાં સુધી ઘરે નો આવતે ન ટાંગા ભાગી દઈ દે હાથમાં. આનું કઈક કરવું જોઈએ, ગમે એમ થાય. આનું હે ને આનું ટેમ તો ઠારવું જ છે. ક્યાં તારા બાપની જાઈનમાં ઉઈપડો? બંધ કર ગાડી. હું બાપુ ક્યાં ઉઈપડા એટી કેટીમાં? બાપા હા, ફિલ્મ જોવા. ફિલ્મ એક નંબર ફિલ્મ પડી છે. ફિલ્મ નો દીકરો થામા. હા એક ધોકો વાહમાં પડી ગયો ને તો તારું 2 નંબર આયના વઈજી છે. તમારે આવું હે? તારો બાપુ ફિલ્મ જોવા જેવડો છો? મને કેસ તો મજા આવશે ટાંકીમાં. મારે મજા નથી લેવી. આ હોલ 150 ના લઈને પેટ્રોલ બારવા તો ફિલ્મ જોવા જાય. માં તારા બાપ કોબી પાકી ગઈ, કાપવાની નથી કોબી. બાપા કોબી કાલ કાપી લેવું, પણ એમ કહું ને, હા પૈસા પડ્યા હોય લાવો. હે પૈસા બીડી લેવાના પૈસા નથી અને તારે ફિલ્મ જોવા છે. ગાડી પાછી વાર અને વાડી ભેગીને કરાલ. બાપા દિયો ને. તને કીધું એટલું કર, નકર ગાડી લાવો તો પૈસા લાવો તમારે. એટલે તું જટિયા મારે છે. અહીંયા જટિયા મારે છે. ગામ વસારે બાપના કાચલા પકડે. ગાડી પાછી વાર. આઈ નહીં, મારું ફિલ્મ કાઢ નાખ્યું તમે. હાલ ગાડી પાછી વાર. હાલું જોવે માર. હાલ આમથી વારીને ઘુમરો મારીને ઓલા પાછા કાકા વાળામ થઈને ઘર ભેગીને ગાડી કરાલ. હાલ હાલ હાલ. કામ ચોરના પેટના. તમને કહું નહીં કામ તમારે પૂરું કરવાનું. હાલ મો હાલ વાય છોલ. એ તો જા આમું ને આવું નહીં. આમો થમે. ભાન કઈ ગયો. આ ક્યાં વહુ છે ઘરમાં? જરાક બહાર નીકળજો. હા બાપુજી. હે બોલો. હું આ બધું આ રમણ ભમણ પડ્યું છે, આ ઉપાડવા નથી ફરિયામાંથી? એ બધું હું કરી લઉં છું. અંદર કામ કરતી હતી, હંજવારી પોતા કરતી હતી અંદર. હવે બહારથી કરું છું. પેલા આપણે બાયણે હોય ને બધું લઈ લેવાય. આ કોક માણા આવે તો આ હું જોવે? આ તો અંદર પતાવીને પછી બહાર આવો. બહાર નું અંદર કોઈ નો જોવે, આ બાયણે જોવે કે
આ ફરિયામાં રમણ ભમણ પડ્યું આ ઘરમાં કાંઈ છકરવાય હાજુ નહીં હોય બાર તો આખો દી વાળતી હો પણ ઉડીને બધું આવે તો કેટલું કરું પછી ઘરમાં બે વહુ મૂવી છો કાંઈક ધ્યાન રાખો ઘરમાં ઓલા ભાભી બકાલું લેવા ગયા છો આ લેવા માંડો હાલો બધુંય હા બાપુજી બધું ઉપાડું છું તમારી કચકચ વધી ગઈ છે હવે દેખાડો ખરો માં હાલો ઉપાડો ઉપાડો હાલો અહીંયા હું ઘરે આવું ને એટલે અહીં બધું કઈ કચરો ન હોવો જોઈએ તમને કઈ નહીં તો તમારામાં બુદ્ધિયું જ નથી આવે એમ વારી નાખો બધુંય મને ફટાફટ વારવા મને આ પહોંચાડે જ નથી સમજ્યા ઓલો ફિલ્મ જોવાનો દીકરો થાય અને તમે અહીંયા ઘરમાં ને ઘરમાં વળી લાલિયું તૈયાર થાય યા બાપાની ઘરે વળી બધાય તૈયાર થતા છો ખબરદાર જો કોઈ દી હવે એમને એમ પડ્યું હોય તો કાંઈ બાપાનું નામ નહીં દેવાનું બાપુજી કામ કરવા માંડો અવાજ નથી કરવાનો થતો કાંઈ હા બોલ ને ભાઈ શું થયું દવાખાને શું કામ હતું કોને કેન્સર થઈ ગયું હા પણ નકરા ફાકીને ગુટકા માવા નકરા ખાય તો કેન્સર ન થઈ જાય પણ ન ખવાય 50 વાર કીધું હે હા આયા ફોનમાં જવાબ ન દે કોકને શિખામણ ન દેવી આપણે કરવાનું હોય એ કામ કરો કા બાપુજી ઊભો થા પેલા આડા પડખે પડ્યો છે કોબીમાં ઊભો થા આ તો બાપુજી બપોરે થોડુંક ખવાઈ ગયું ને એટલે મેં કીધું ખાવામાં તો પૂરી ના છો કામમાં જ તમે પાછળ છો આ કોબી પાવાની હતી કેમ નથી પાઈ હજી પાયું તો ખરા બાપુજી એવું લાગતું નથી આ 10 દી થયા નથી પાયું મને એવું લાગે છે હુકાઈ ગયું જો હુકાવાનો ક્યાં દીકરો સાથે પાયું જ નથી તો હુકાય ગયેલું જ હોય ને ના ના બાપુજી પાયું તું પણ આ તડકા એવા પડે ને તડકાનો દીકરો થામા તું આ મોટર ચાલુ કર અને કોબી પાઈ દે અને આ ખડ તને કીધું તું કાઢ નાખજે આ ખડ કેમ આમનમ છે હજી પણ બાપુજી આ બે શેઢારિયા ને ઈ મેં નીંદા હવે બીજા દાડિયા નાખો તો આખું ખેતર નીંદાય આ મારાથી નો કામ થાય દાડિયા નાખી શું કામ ખોટા ખર્ચા કરવા તમારા હાથ પગ ભાંગી ગયા છે હે કાલ મોટર ચાલુ કર ને કોબી પાઈ દે અને ઈ ખડ જે કાઢવાનું ને કાયો કા કાઢી નાખજે બરાબર કામ પૂરું થઈ ગયા પછી ઘરમાં ડગલું મારજે ને કાગા ભાંગી નાખી તારા સમજી ગયો અહીંયા આવીને ફોન ઉપર વાતો કરવી છે સલાહ દેવી છે બધાયને મનાર કામ કરવા નથી કામ કરું એક હમણાં ધોકો પડી જાય કે નથી કરવાનો દીકરો થતો કોબી પાઈને પછી આવજે ઘરે આવા બાપા હોય આ તો બાપા છે કે યમરાજ છે કે ખબર નથી પડતી મારા દીકરાને કાંઈ પાણીની કદર છે હેઠે રેઠું જાય છે ને પાણી આ કઈ ગયા વહુ હા બાપુ આ પાણી આ નળ બંધ કરાતો નથી આ રેઠે રેઠું પાણી બગડે છે એ પણ હું સંડાસ બાથરૂમ મને ધોવા ગઈ હતી શું તમારે હાઉન ઝાડા થઈ ગયા છે ના ના બસ રોજ સવારમાં ધોવાનું જ હોય પણ આયા નળ બંધ કરીને પછી આપણે બીજું કામ કરાય એક કામ તો પૂરું કરો આ પાણી મફત નથી આવતું આના પૈસા હું ભરું છું એ લુગડા ને વાસણ કરવા હતા તો ધીમો ધીમો ના રાખીને ગઈ હતી પણ થોડીક વાર લાગી શું તમારું માથું ધીમું હતું ફૂલે ફૂલ હતો બહુ કરી હો કચકચ તો હાહુ કરતા તા કચકચ કર્યા રા કચકચ તો આજે થઈ છે ને કાલે થઈ છે મને કામમાં કાંઈ એવું લાગશે ને એટલે તમારે હાંભર ઉપર જામજી લઈ ગયો કામમાં કાઈ બાકી નથી રાખતા તમે આવો ત્યારે ચાલુ થઈ જાય નકર શાંતિ જ હોય છે ઘરમાં આખો દી એટલે હું નડું છું ઘરમાં ઘરમાં નડવાની વાત નથી કામ આ નથી કર્યું ને ઓલું નથી કર્યું કરે જ છે અમાર રીતે કામ કર નિરાતે બોલો તમારો હારો છો તમારો બાપો નથી મને ખબર જ છે તમે મારા હારા છો બાપા હોત ને તો આવું ન કરે કોકની દીકરીને હેરાન ન કરાય નકર હે ને એક દી ભોગવવું પડે એ ભલે મારે ભોગવવું પડે હો બાકી હું કહું ને એટલું જ કામ કરવાનું આ બીજે પર પાણી નો ઢોરાવવું જોઈએ કાઈ વાંધો નહીં મારા હાહારાજી હવે તમે જાવ તો હું લુગડા ને વાસણ કરું આમ કેમ મારે વાસણ કરવા ને લુગડા કરવા માથે બેહી ગયા ટાકા ઉપર તગારું ઠાલું થાય પછી જ નળ ચાલુ કરવાના કાઈ વાંધો નહીં જાવ હાલો અમારે હવે મારી હાહુન કેવું પડશે આ ઉપાડા લીધા હાહારા એ તો હાલો કામ કરી બીજું શું બાપાએ તો હા ઉપાડો લીધો છે હવે કાંઈ સમજાતું નથી શું કરવું ઈ. હું થયું પણ આ બાપા જો ને કામ કરતા હોય તો અહીંયા ટક 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 કર્યા રાખે છે આ બા
આ બાપાએ તો હવે હે ને ઉપાડો એવો લીધો છે ને કે મગજનો તો હવે હે ને હાવ ભાંગીને ભૂકો થઈ ગયો. હવે તો કંટાળી ગયા હવે તો અમે. સાચી વાત છે બા, મને હવારે કેવા ખારા થયા, વાસણ નત કર્યા ને નળ ચાલુ રાખ્યો હે, લુગડા નત ધોઈને કચ કર્યા રાખે. અને હુંય બા અંદર કચરા પોતા કરતી હતી તો બહાર આટલો કચરો નહીં આવતો તો મને કચ કરતા હતા. કા ફળિયા ન વાળાય, ઓલું ન કરાય, પેલું ન કરાય, અને બાપ સામે બોલતા હતા. હે બા હા, હવે હું તમને કહી દઉં છું, હવે આનો રસ્તો કાંઈક કરો ને કે મજા નહીં આવે હવે. આમ જો બટા, શાંતિ રાખો. તારા બાપથી તો હું આયા આવી ગઈ સૌ મને ખબર છે. અને મારા મગજમાં એક કેદુનો રસ્તો હતો, ઈ નહોતો અપનાવો. મેં કીધું સુધરી જાહે, પણ હવે ઈ રસ્તો અપનાવવાનો થાય છે. તો હવે ભેગા જ છે તમ તારે કયો રસ્તો કયો અમને. આમ ના આવી આવો. બા આમ જો, બાકી તમે બુદ્ધિ બહુ મસ્ત લડાવી હો. ઈ તો વાત છે. દે સૂર્યા દે બહુ મગજ મારી કરી દે. હા તું શાંતિ રાખો. આમ જો તો, હવે કોઈથી કોઈને હેરાન કરશો? હવે મારી જિંદગીમાં કોઈને ન હેરાન કરું. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. જય જલારામ મિત્રો, હું છું રંજન ધનેસા. અને મિત્રો, જો તમને અમારો વિડિયો ગમે તો મારી સ્ટાર વન મીડિયા ચેનલને લાઈક કરો,